હંસપુરા વિસ્તારમાં સ્પામાં કામ કરતા યુવકની ચોથા માળની બારીમાંથી નીચે ફેંકી હત્યા કરવામાં આવી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના હંસપુરા વિસ્તારમાં સ્પામાં કામ કરતા યુવકની ચોથા માળની બારીમાંથી નીચે ફેંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે ઓઢવ વિસ્તારમાં એક સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેની બાતમી ત્રિષા સ્પામાં કામ કરતા દશરથ મીણાએ આપી હોવાની અદાવત રાખીને 5 જેટલા શખ્સો ત્રિષા સ્પામાં ઘૂસી આવ્યા હતા અને અહીં કામ કરતા દશરથ નામના યુવક સાથે બોલાચાલી કરી તેને ઢોરમાર માર્યો હતો, જે બાદ તેને ચોથા માળે બારીમાંથી નીચે ફેંકી તેનું મોત નીપજ્યું હતું। ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ગોમતીપુરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ઘટના બની હતી, જેમાં ગોમતીપુરના સલાટનગર વિસ્તારમાં ઘોડાની બગી સળગાવવાની અદાવતમાં એક યુવક પર 3 શખ્સોએ જાહેરમાં ચાલુ વાહને છરીથી હુમલો કર્યો હતો। આ ઘટનાના સીસીટીવી વાયરલ થયા બાદ પણ ગોમતીપુર પોલીસની નિષ્ક્રિયતા જોવા મળતા ઝોન 5 ડીસીપીની એલસીબી સ્ક્વોડની ટીમે તાત્કાલિક ધોરણે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે પોલીસે ગણતરીના સમયમાં મહીસાગરના લુણાવાડા ખાતેથી નકીબ, ફૈઝાન ઉર્ફે લંબુ અને આમીરને ઝડપી લઈ અમદાવાદ લાવીને ગોમતીપુર પોલીસને સોંપ્યો હતો। બોટાદ શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। આજે સવારે 8 વાગ્યાની આસપાસ કાદર શેઠની વાડી વિસ્તારમાંથી પસાર થતા રહીશોને કચરાના ઢગલામાંથી અચાનક ધુમાડો અને કંઈક સળગવાની તીવ્ર ગંધ આવી હતી, જેથી સ્થાનિકોએ નજીક જઈને તપાસ કરતા સળગતા કચરા વચ્ચે નવજાત શિશુ હોવાનું નજરે પડ્યું હતું। આ દ્રશ્ય જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે નિર્દયતાની તમામ સરહદો વટાવનાર આ ઘટનાને લઈને બોટાદના નાગરિકોમાં ગુનેગારો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જય હિન્દ, જય ભારત।